નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાછા ફરીથી એક નવા જ વિડીયો સાથે આપણે મળ્યા છીએ અને આજનું સેશન, આજનો વિડીયો છે નામાના મૂળ તત્વો ધોરણ 11 કોમર્સ. ધોરણ 11 કોમર્સની અંદર ભાગ 2 ની અંદર આપણે હુંડીઓ ચેપ્ટર રનિંગમાં હતા. વિદ્યાર્થી મિત્રો, હુંડીઓ ચેપ્ટરની અંદર આપણે 2 દાખલા અપલોડ કરી દીધા છે અને આજે ત્રીજો દાખલો સમજવાનો છે આપણે. તો ત્રીજો દાખલો આપણે ગણવા માટે તમારે ચોપડી લઈને બેસવાનું છે. ચોપડી, પેન અને કેલ્ક્યુલેટર. વિદ્યાર્થી મિત્રો, તમે જો ચોપડી લઈને બેસવાનું થાય એટલે કે બેસવાનું જ છે, ચોપડી લઈને જ બેસવાનું છે. રકમ તેમાં આપેલું છે દાખલા નંબર 3. હું મીન્સ કે તમારા વિડીયોની અંદર સ્ક્રીન ઉપર હું રકમ મૂકવાનો છું, પણ તમારે ચોપડી લઈને બેસવાનું છે. અહીંયા હું રકમ લખતો નથી, હું રકમ વાંચીશ, તમારે ચોપડી લઈને બેસવાનું છે. તો દાખલા નંબર 3 આપણે શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 ભાગ 2 હુંડીઓ. 2 દાખલા મેં અપલોડ કરેલા છે, વિડીયો તમારે ફરજિયાત જોવાનો છે. હુંડી વિશેનું તમારા વિભાગ ડી માં કે સી માં દાખલો પૂછાય છે. 3 કે 4 ગુણનો દાખલો પૂછાય છે. તો 3 કે 4 ગુણ દાખલાની અંદર તમને ગુણ મળે તો આજે આપણે એ વિડીયો આપણે ભણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલાની શરૂઆત કરીએ. શરૂ કરતા પહેલા રકમ વાંચીશું. તો ચલો ચોપડી પકડીશું. આપણે બધા લોકો ચોપડી પકડો. હું પણ અહીંયા ચોપડી પકડું છું. ચલો હવે આપણે રકમ વાંચીશું. ધ્યાનથી તમે રકમ પર ફોકસ કરજો. પલકે દાખલા 3 પલકે ₹48 નો માલ અંશને તારીખ 15/5/2016 ના રોજ ઉધાર વેચ્યો. વિદ્યાર્થી મિત્રો, પલકે કોને વેચ્યો છે? અંશને. તો આપણે પલકના ચોપડે આમ નોટ બનાવીશું. પેલા પલકના ચોપડે આમ નોટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પલકના ચોપડે આપણે આમ નોટ બનાવી દઈએ. તારીખ, વિગત, ખાપાના ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારા જોડે બનાવજો તો આ દાખલો તમને આવડી જશે. ત્યાર પછી સામે કોણ છે? અંશ. તો અહીં આપણે અંશના ચોપડે બનાવીશું. અંશના ચોપડે આમનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પાછો આના ચોપડે આપણે બનાવીએ. તો તારીખ, વિગત, ખાપાના ઉધાર રૂપિયા, જમા. કે વિદ્યાર્થી મિત્રો, ચલો આ રીતે તમે દોરી દેશો ચોપડીમાં આપણે અંશ અને પલક. હવે આગળ વધીએ. તે જ દિવસે 60 દિવસની મુદતની હુંડી પલકે અંશ પર લખી. તો બીજી આમાં હુંડીની લખવાની થશે. 60 દિવસ આપ્યા છે. કેટલા દિવસ? 60 દિવસ. કેટલા દિવસ વિદ્યાર્થી મિત્રો? 60 દિવસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 60 દિવસની હુંડી લખી છે. તારીખ 25/5/2016 ના રોજ પલકે આ હુંડી તેના લેણદાર જીનલને, નીચે લાઈન કરો, જીનલને વેચાણ સ્વરૂપ કરી આપી છે. પાકતી તારીખે હુંડીની રકમ ચૂકવાઈ ગઈ છે. પલક અને અંશના ચોપડે જરૂરી આમ નોંધ લખો. તો પલક અને અંશે માલ વેચ્યો છે. પલકે હુંડી લખી છે, અંશે સ્વીકારી છે, અને આ હુંડી પલકે એક થર્ડ પાર્ટીને જીનલને વેચાણ શરૂ કરી આપે. 3 બાબતો છે દાખલાની અંદર. રકમ યાદ રહેશે. પલક અંશ માલ વેચ્યો, હુંડી લખી, અને પલક ભાઈએ જીનલને વેચાણ શરૂ કરી આપ્યું. પાકતી તારીખે હુંડી ચૂકવાઈ ગઈ છે. તો આ 3 વિગતો તમારે આ રીતે પૂછાશે પેપરમાં. તો આપણે 1 બાય 1 આપણે શરૂઆત કરીશું. તો પહેલી જ આમનો શું છે? પલકે અંશને માલ વેચ્યો છે. કેટલાનો વેચ્યો છે? કેટલાનો વેચ્યો છે જોઈ લો. 48,000 નો માલ વેચ્યો છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. પહેલી આમનો શું થશે? ચલો વિદ્યાર્થી મિત્રો બોલો. તો પહેલી આમનો શું થશે? તારીખ છે. તારીખ આપણે જોઈને લખવી પડશે. 15/5/16. કઈ લખવાની વિદ્યાર્થી? 15/5/16. કોને માલ વેચ્યો છે? પલકે અંશને. તો અંશ લેનાર બને એના ચોપડે આમ નોટ આવે. અંશ ખાતે ઉધાર, અંશ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, તે વેચાણ ખાતે
ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલો માલ 48,000 48,000. અહીંયા બાબત જે આપણે લખીશું, બાબત જે માલ ઉધાર વેચ્યો તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, માલ ઉધાર વેચ્યો તેના સામે આવી જઈશું આપણે 15, 5, 16. આને માલ શું કર્યું કહેવાય? ખરીદ. તો ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે આપનાર ખાતે પલક ખાતે જમા. પલક ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. આ માલ વેચો. મેં 2 દાખલા ગણાવ્યા છે, એ ખાસ વિડીયો તમારે જોવાના છે. આ વેચવાની આમ નોંધ, આ ખરીદવાની આ પાર્ટી ખરીદે છે, અંશ ખરીદનાર છે, આ વેચનાર છે. તો અહીંયા 48,000 48,000 એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. થોડું ધ્યાન આપો તો આવડી જશે. અમને માલ બાબત જે લખી દઈએ આપણે, બાબત જે માલ ઉધાર ખરીદ્યો તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ એ ફર્સ્ટ આમ નોટ વાઇન્ડ અપ થઈ ગઈ છે, પહેલી આમ નોટ પૂરી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ઓકે, એક વેચવાની, એક ખરીદવાની, એક વેચવાની ખરીદવાની. તો વેચવાની આમ નોટ તમને સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. અંશ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. આનો માલ વેચ્યો છે, આમને માલ ખરીદ્યો છે. કેટલા સુધી પૂરું કર્યું આપણે? પલકે 48 નો માલ અંશને 15/5/2016 ના રોજ ઉધાર પર વેચ્યો. તારીખ બંનેમાં સેમ લખવાની છે. ઓકે, ચલો આગળ વધીએ. તે જ દિવસે એટલે કે 15/5/2016 એ દિવસ કહેવાય. 60 દિવસની મુદતની હુંડી પલકે અંશ પર લખી. પલકે કોના પર લખી? અંશ પર. જેનો અંશે સ્વીકાર કર્યો. ત્યાં સુધી બીજી આમ નોંધ. ચલો, પલકભાઈએ આમને 48,000 જે માલ વેચ્યો છે એમના પૈસા લેવા માટે એક હુંડી લખી છે. તો હુંડી આમને આમના પર લખી, આમને સ્વીકારી. તો આ સ્વીકારી એટલે આમને પરત કરશે. તો આમના માટે કઈ હુંડી મળશે? તે દિવસ એટલે 15, આના તારીખ તે દિવસ કે એટલે 15/5/16 આમના માટે લેણી હુંડી બનશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, લેણી હુંડી ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર તે અંશ ખાતે જમા. અંશે પાછી આપી સ્વીકારી, અંશ ખાતે જમા. અહીંયા કેટલી રકમ? 48,000 48,000. અહીંયા 60 દિવસ એવું બધું બતાવવાનું નથી. બાબત છે હુંડી અંશે હુંડી સ્વીકારી તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ. અહીંયા આમનો પૂરી થઈ. આ લેણી હુંડી આના માટે બનશે. પલક જ્યારે હુંડી લખે છે, આ સ્વીકારે છે, તો આના માટે લેણી હુંડી બનશે. લેણી હુંડી ખાતે ઉધાર, તે અંશ ખાતે જમા. હવે આના માટે દેવી હુંડી બનશે. 1 તારીખે 15/5/16. ચલો, હુંડી કોને આપી? પલકને. તો પલક ખાતે ઉધાર, પલક ખાતે ઉધાર તે આના માટે દેવી હુંડી બને. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સ્વીકારે એટલા માટે દેવી હુંડી બનશે. દેવી હુંડી બને. જે સ્વીકારે છે આના માટે લેણી હુંડી બને. બીજા નંબરની આમનો ફિક્સ જ છે વિદ્યાર્થી મિત્રો. 2 ગુણ મળી જશે તમારે. બાબત જે હુંડી સ્વીકારી તેના, હુંડી સ્વીકારી તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી. રકમ સેમ ટુ સેમ 48,000 લખી દેવાની. ઉપરની રકમ છે 48,000. આમ નોંધ પૂર્ણ થઈ ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો, એકદમ સરળ. લેણી હુંડી ખાતે ઉધાર, અંશ ખાતે જમા. આમને હુંડી સ્વીકારીને આને સ્વીકાર એટલે દેવી હુંડી જમા, અને પલક ના આપી તો પલક ખાતે તે દેવી હુંડી. અને આના ચોપડે શું આમ થાય? તો લેણી હુંડી આવે છે ઉધાર, અંશ આપનાર છે, અંશ ખાતે જમા. ઓકે, ચલો હવે શું કર્યું છે જુઓ. હવે સમજવાનું આવ્યું છે. તારીખ 25/5/2016 ના રોજ પલકે આ હુંડી તેના લેણદાર જીનલને વેચાણ શરૂ કરી આપી. હવે આ હુંડી આમને જે અંશભાઈ આપી, આમને મળી લેણી હુંડી. આ લેણી હુંડી આમના જોડે જે વ્યક્તિ માંગતો હતો પૈસા, એને વેચાણ શરૂ કરી આપ્યું. વેચાણ શરૂ કરી આપ્યું એટલે એનો મિનિંગ થાય તે વ્યક્તિને તમે હુંડી આપી દીધી. કોને આપી દીધી? પલકભાઈએ. તો જેને આપી, વેચાણ શરૂ કરી આપી, એના ચોપડે ઉધાર થશે. જુઓ કઈ તારીખ છે? 25/5/2016. 25/5/2016. ચલો, કોને વેચાણ શરૂ કરી આપી? કોને વેચાણ શરૂ કરી આપી? જીનલ નહીં. તો જીનલ લેનાર કહેવાય. જીનલ ખાતે ઉધાર પલકે કરી આપી છે. જીનલ ખાતે ઉધાર તેનો એક લેણદાર હતો, માંગનાર હતો. તો જીનલ ખાતે ઉધાર તે લેણી હુંડી. લેણી હુંડી અહીંયા જોઈ લો ઉપર. લેણી હુંડી ખાતે જમા. લેણી હુંડી ખાતે, લેણી હુંડી ખાતે જમા.
ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી કે ના પડી? જિનલ ખાતે ઉધાર, લેણી ઊંડી ખાતે જમા, લેણી ઊંડી ખાતે જમા. તો અહીંયા કેટલી રકમ? 48,000. ઓકે, જોઈ લો, વેચાણ શરૂ કરી આપી. જે વ્યક્તિને વેચાણ શરૂ કરી આપી હોય એ વ્યક્તિ ઉધાર થાય, જિનલ ખાતે ઉધાર, તે લેણી ઊંડી જાય છે જમા. તો સામેના ચોપડે કોઈ આમનો થશે નહીં, આને કોઈ ચોપડામાં કોઈ આમનો થશે નહીં વિદ્યાર્થી. આના નોંધ થશે, નોંધ થશે નહીં. ઓકે, અહીંયા નોંધ થશે નહીં. કારણ મેં તમને કહ્યું હતું કે આ ચોપડે, ખરીદના ચોપડે 3 જ આમનો થશે. એક ખરીદવાની, એક સ્વીકારવાની, એક નાણાં ચૂકવવાની. પાકતી તારીખે નાણાં ચૂકવશે ત્યારે જ આ ચોપડી આમ નોંધ થશે. આના કોઈ લેવા દેવા નથી. આ ઊંડી હવે આમના જોડે આવી ગઈ, એ ઊંડી એ ફાડી નાખે, પોતાના જોડે રાખે, કોઈ વ્યક્તિને આપે, એ આને કોઈ લેવા દેવા નથી. આને ક્યારે લેવા દેવા છે? પાકતી તારીખે જ્યારે ચૂકવાશે નાણાં ત્યારે તે ચોપડી આમ નોંધ કરશે. ત્યાં સુધી અહીંયા કોઈ આમ નોંધ થશે નહીં. તો અહીંયા નોંધ થશે એટલે કે આમ નોંધ થશે નહીં. આની નોંધ અહીંયા થશે નહીં. કારણ આ ઊંડી આ ગમે તે વેચાણ શરૂ કરી આપે, આના હવે નાણાં કોને મળી જશે? જિનલને. હવે પાકતી તારીખે જ્યારે આ અંશભાઈ પૈસા ચૂકવશે ને, ધ્યાન આપજો, અંશભાઈ પૈસા ચૂકવશે એટલે પૈસા કોને મળશે? જિનલને. એટલે કે પલકના ચોપડે કોઈ નોંધ થશે નહીં, કારણ કે આવું પલકના પૈસા મળવાના નથી. કોને મળશે? જિનલને. તો જિનલના ચોપડો જે બનાવ્યો છે તેને રકમ મળી જશે. ઓકે, ચલો આગળ વધીશું. આગળ વધીએ આપણે. લેણદારને વેચાણ શરૂ કરી આપી તો સુધી આપણે આમ નોંધ પૂરી કરી. પાકતી તારીખે ઊંડીની રકમ ચૂકવાઈ ગઈ. પાકતી તારીખ કઈ રીતે બનાવવાનું છે જો વિદ્યાર્થી મિત્રો. તો પાકતી તારીખનું આપણે અહીંયા સજેસ્ટ લઈશું. આપણે જોઈ લો, અહીંયા ધ્યાન આપીશું. ચલો કેલ્સી પકડો. 60 દિવસ કયા છે? 60 દિવસ એટલે 2 મહિના થાય, પણ આપણે લખ્યા તારીખ ઉપરથી પાક્યા તારીખ બને. 15/5 લખ્યા તારીખ અહીંયા બનાવું છું. જો ધ્યાનથી જોજો, 15/5/2000, 15/5/2016 છે ને લખ્યા તારીખ. આ લખ્યા તારીખ. પાક્યા તારીખ કેવી રીતે બને છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપજો. લખ્યા તારીખ, ઊંડીની લખ્યા તારીખ ઉપરથી પાક્યા તારીખ બને છે. તો અહીંયા ઊંડીની લખ્યા તારીખ 15/5/2016 છે. 15/5/2016 આપેલી છે, પણ અહીંયા દિવસ આપેલા છે વિદ્યાર્થી. દિવસ તો 5મો મહિનો જે છે, 5મા દિવસથી દિવસ ગણવું પડશે. તો 5મો મહિનો એટલે કયું કહેવાય? મે. મે પછી શું આવશે? જૂન. ઓકે, ચલો મે મહિનાના 15/5/2016 રોજ લખ્યું છે, એટલે 15 પછી આપણે મેના કેટલા દિવસ હોય? મેના કેલ્સીમાં કરો. 31 દિવસ હોય ને, તો 31 દિવસ -15 કરો. 31 દિવસ -15 કયા? આ 15 જે ગયા, 15 તારીખ પહેલાના જે 15 દિવસ ગયા, હવે કેટલા દિવસ બાકી રહ્યા? 16. તો આ મે 5મો મહિનો એટલે 16 દિવસ આના. ઓકે વિદ્યાર્થી મિત્રો, 16. આપણે અહીંયા સરવાળો કેટલો થવો જોઈએ? 60. અહીંયા સરવાળો કેટલો થવો જોઈએ? 60. ચલો હવે મેના 16 દિવસ આવી ગયા, તો 60 માંથી 16 બાદ કરો. 60 માંથી 16 બાદ કરો. 60 માંથી 16 બાદ કરો. 60 માંથી 16 બાદ કરો તો કેટલા વધ્યા? હજી 44 દિવસ સાહેબ વધે છે. તો હજી મે પછી કયો મહિનો આવે? જૂન. ચલો મે પછી કયો મહિનો આવે? જૂન. જૂનના કેટલા દિવસ છે? હજી 44 દિવસ લેવાના છે આપણે. તો એ 44 માં 30 દિવસ લઈ લઈશું આપણે. 30 દિવસ લઈ લીધા તો જૂન મહિનો આખો મહિનો આવી ગયો. જૂન મહિનો આખો મહિનો એટલે જૂન મહિનો આવશે નહીં. જૂન પછી કયો આવે? જુલાઈ. જૂન પછી કયો મહિનો આવે? જુલાઈ. કયો મહિનો આવશે વિદ્યાર્થી મિત્રો? જુલાઈ. ચલો હવે 44 દિવસ વધ્યા છે. 44 દિવસ વધ્યા કે નહીં વિદ્યાર્થી મિત્રો? 44 માંથી 30 બાદ કરો. 44 માંથી 30 બાદ કરો. 44 માંથી 30 બાદ કરો કેટલા વધ્યા? 14. તો હવે જુલાઈની 14 તારીખ એટલે કે 14 દિવસ પ્લસ કરો એટલે 60 દિવસ અહીંયા થઈ જશે વિદ્યાર્થી. ઓકે, તો અહીંયા તારીખ કઈ બની છે? અહીંયા તારીખ કઈ બની? 14 તારીખ જુલાઈ મહિનો છે. તો અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો, 14/7/2016 કઈ તારીખ બની? છેલ્લે 14 દિવસ ઉમેર્યા તો 14 તારીખ બની ગઈ. 7મો મહિનો જુલાઈ મહિનો એટલે 5મો મહિનો છે. આ 6થો મહિનો ને આ 7મો મહિનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, દિવસ આપણે 60 સરવાળો થવું જોઈએ. કેવી રીતે કર્યા જોઈ લો. પહેલા 16 દિવસ 15/5/2016 છે એટલે 5મા મહિનાના 15 દિવસ મેં 31 દિવસમાંથી બાદ કર્યા. જોઈ લો, આ 31 - 15 આ રીતે બાદ કર્યા તો 16 દિવસ આવ્યા. કેટલા દિવસ આવ્યા વિદ્યાર્થી મિત્રો? 16. હજી આપણે 60 માં 16 બાદ કરીએ તો 44 દિવસ વધે. તો હજી 44 દિવસ ગણવા માટે જૂનના કેટલા દિવસ લીધા? 30. તો 44 માં 30 બાદ કરો તો 14 વધ્યા.
તો એના પછીના મહિનામાં એટલે જૂનના બધા દિવસો આવી ગયા તો જૂનના કેટલા દિવસ લઈશું 14 તો 14 લીધા એ 14 તારીખ બની ગઈ 14/7/2016 જુલાઈ મહિનો એટલે 7મો મહિનો હવે આપણે 14/7 તો આવી ગઈ 14/7 પણ આની અંદર આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે છૂટના 3 દિવસ પ્લસ કરવાના છે છૂટના 3 દિવસ કેટલા દિવસ 3 દિવસ ઓકે તો 3 દિવસ પ્લસ કરીએ 3 દિવસ પ્લસ કરીએ તો કેટલા થશે અહીંયા જોઈ લો કેટલા થશે 14 ને 3 17 7 16 કેવી થશે તારીખ 17/7/16 આ પાક્યા તારીખ બનશે વિદ્યાર્થી મિત્રો પાક્યા તારીખ બની ગઈ પાક્યા તારીખ બની ગઈ ઓકે વિદ્યાર્થી મિત્રો 14/7/16 તારીખ નક્કી થઈ એમાં 3 દિવસ તમે પ્લસ કર્યા તો 14 ને 3 17 17/7/2016 તમારી પાક્યા તારીખ ગણાય તો દિવસમાં આપ્યું હશે દિવસમાં આપ્યું હોય ઊંડી તો આ રીતે ગણવું પડશે જો 2 મહિના જ કીધા હોય 2 માસ કીધા હોત 2 માસ કીધા તો ડાયરેક્ટ તમારે અહીંયા આ તારીખમાં 2 મહિના પ્લસ એટલે 7મો મહિનો જ આવે અને 3 દિવસ પ્લસ એટલે 18 એટલે એક દિવસનો ફેરફાર પડે વિદ્યાર્થી મિત્રો એક દિવસ ખોટું પડે પણ આવડી જાય ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો કઈ તારીખ બનશે 17 પાકતી તારીખે નાણાં ચૂકવશે 17/7/16 પાકતી તારીખ બની છે 17/7/16 ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો 17/7/16 આ નાણાં ચૂકવે છે ઓકે દેવી ઊંડી ચૂકવશે તો બીજા નંબરની આમને પકડો દેવી ઊંડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે શું લખાશે રોકડ બેંક ખાતે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા બાબત છે પાકતી તારીખે નાણાં ચૂકવ્યા તેના ઓકે વિદ્યાર્થી મિત્રો કેટલા ચૂકવ્યા 48,000 ઓકે આને નાણાં ચૂકવી દીધા કોને મળશે પલકને તો કોને વેચાણ શરૂ કરી આપ્યું જીનલ તો હવે આ નાણાં કોને મળી જશે જીનલને તો આના ચોપડે કોઈ આમ થશે નહીં અહીંયા બાબત જેમ આપણે લખ્યું તો વેચાણ શરૂ કરી દેના જીનલને વેચાણ શરૂ કર્યો તેના જે આપણે બાબત જે બાકી હતી લખી દીધી હવે આપણે તારીખ પાછી ફરીથી 17/7/16 પણ નોંધ થશે નહીં કેમ નહીં થાય વિદ્યાર્થી મિત્રો ખબર પડી કેમ નહીં થાય સમજણ પડી કારણ કે આ દેવી ઊંડી આને પાકતી તારીખે અહીંયા જો પાકતી તારીખે અહીંયા 3 આમનો થશે ખરીદવાની સ્વીકારવાની પાકતી તારીખે ચૂકવવાની અહીંયા જોઈ લો આના ચોપડે સર નોંધ કેમ ના કરી કારણ કે પાકતી તારીખે હવે નાણાં કોને મળી જશે જીનલને એટલા માટે અહીંયા ચોપડી નોંધ થશે નહીં તો અહીંયા દાખલો પૂરો થાય છે આપણે સરવાળો કરી દેવાનો છે કુલ સરવાળો કરી દેવાનું છે તમારે કુલ સરવાળો ચલો સરવાળો કરી દઈશું આપણે કરો ચલો 48,000 ગુણ્યા 1 2 3 ગુણ્યા 3 કરીશું તો કેટલા આવશે 1,44,000 અહીંયા પણ તમારો વાઇન્ડ અપ થશે ઓકે અહીંયા પણ 3 જ છે 1 2 3 ઓકે 1 2 3 છે ને 1 2 3 તો કુલ સરવાળો 1,44,000 ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા દાખલો તમે સ્ક્રીનશોટ પાડી લેજો દાખલાનો સ્ક્રીનશોટ પાડી લો દાખલો પૂરો થઈ ગયો છે આ વેચવાની છે આ ખરીદવાની છે આ ઊંડી લખી છે અમને સ્વીકારી છે દેવી ઊંડી અમને રિટર્ન આવી અમને મળી લેણી ઊંડી તે અંશ પલક ખાતેથી દેવી ઊંડી ત્યાર પછી આ ઊંડી અમને જીનલને વેચાણ શરૂ કરી આપી તો જીનલ તે લેણી ઊંડી જે આ ચોપડી નોંધ થશે ને એના તારીખ 25/5 એના નોંધ થશે નહીં નોંધ નહીં થાય એના પછી આપણે પાકતી તારીખે અંશે નાણાં ચૂકવી આપ્યા કોણ પલકને પણ દેવી ઊંડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા 17/7 પાકતી તારીખ બનાવવી પડશે પાકતી તારીખ લખ્યા તારીખ ઉપરથી બને તો લખ્યા તારીખ એટલે આપણે બીજા નંબરની આમનો અહીંયા પકડવાની છે 15/5/2016 મેના 15 દિવસ આપણે 31/15 બાદ કર્યા તો 16 દિવસ આવ્યા એ પછી આ 5મો મહિનો કહેવાય
છઠ્ઠા મહિના જૂન 30 દિવસ ને 60 માં 16 બાદ કર્યા એ 44 દિવસ આવશે, બાદ કરતા રહેજો. પછી 44 માં 30 લીધા, પાછા 14 વધ્યા એટલે ટોટલ આનો સરવાળો થવો જોઈએ 60. તો છેલ્લી 14 તારીખ અહીં અમે લખી 14, 7, 16. આજે તારીખ જ આવી પણ છૂટના 3 દિવસ પ્લસ કરે 17/7/2016 પાક્યા તારીખ બની જાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ દાખલો પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ દાખલો નો વિડીયો જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો વિદ્યાર્થી મિત્રો. અને તમારે પણ ખાસ જોવાનો છે, બીજા લોકોને પણ જોડાવાનો છે. તો આજનો સેશન અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.